અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, જો આ મોર ને કોયલ તો ગોઠવવા પડે હો, બધી વાતું છે આપણા ઉપર, કોઈનું નામ ન લેવાય ને કે પછી એ અમને નડે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, એને ખબર નહોતી આ મોર બોલે છે, એ મોરને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો અને કોયલ મંડી બેઠી બેઠી વિચાર કે કેવો સુંદર મજાનો અવાજ આવે, મારે એને મળવા જવું છે, પણ ઝરમર ઝરમર વરસાદ આવતો. એ કે જો વરસાદ રહી જાય ને તો મારે એને જોવા જવું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો. કોયલ ને કહું મડી તૂટવો હોય કે હા એ કેવું મજાનું બોલે છે, વરસાદ રહી જાય તો સારું, મારે જટ જોવા જવું. અને વિચાર કરે ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ ની બાબુ મનથી વરી ચૂકી, જે હોય કે મારે એના લગ્ન કરી લેવા છે, મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. ઘોડ આવી ગયો એટલે કોયલ એને બીજાને ખબર નહોતી કોણ બોલતું હતી. આંબાની ઘટા હતી ને અહીંયા જઈને કોયલ ને એમ થયું બસ આંચીક થી જ અવાજ આવતો હતો. અહીંયા જો ને કોયલ અહીંયા જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી, કે ભાઈડો બોલતો હતો. શું કામ છે ઘોડ કેવો? એટલે કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું મનથી વરી ચૂક્યો, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતો રડતો આવ્યું હામું, આપણો મેળ પડી ગયો. એ લગ્ન કર્યા અને પછી કોયલે કીધું સ્વામિનાથ બોલો તો ખરા, મને આ સંસારનો મોહ નથી, અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પશ્ચા બોલું. કોયલ ને એમ જો હું મને કાયલ વરસ પૂરું થઈ જાય પછી જ બોલશે ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાટ ધડકવા, વીજળી મનાણી આભને જીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, હવે તો આ ફરીને હાટ આવ્યો, પછી બોલવું પડે. ઘો 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 બોલો ને 18 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવી હતી મને પહેલા કેવું હતું. હા આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, અને નકરી કોયલું હલવાણી એવું નથી હોય, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલ્યા જાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, 2 માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો બધા જીવે છે, આપણને એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું છે. પતિની વાત બાપુ, અને જો બાપુ ધારે ને આ બેનું છે ને, હું શક્તિ છે 100% શક્તિ છે. હું તો એમ કહું છું કે તમારા ઘરમાં હોય ને તો સાચવી લઈ. આપણે જલારામ બાપાની વાતો કરવાની હોય, બાકી આપણે બૈરા બૈરા કોઈ દેવાનો ખતરો ન કરતા, એ કઈ કરવાનું નથી. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે એક એના મા બાપની આબરૂને લઈને તમે કદાચ એની માથે જુલમ કરતા હોય, તમે એની મારકૂટ કરતા હોય, કોઈ વઢતા હોય, બાંધતા હોય, ખોટી રીતે પરેશાન કરતા હોય, તો એના મા બાપની આબરૂને લઈને. બાકી જો એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, ન ભરે એ આપણી ગેરંટી તમને કહી દઉં, એ શક્તિ છે. એટલા માટે કહું છું હોય તો સાચવી લઈ. બાકી એક ગામ હતું ને એમાં પતિ પત્ની 2 રહેતા હતા. તે એમાં ઓલો ઘરવાળો છે ને એની બહુ અવારનવાર કહે કરે તમે ગમે એમ તો બૈરા, કે તમારી બુદ્ધિ જેટલી હોય તમે ગમે એમ તો બૈરા. ઓલે બેન કે ભાઈ સાના માના જે કરતા હોય કરો ને ભાઈ, એમાં બૈરા છે બરોબર છે, બૈરા બરોબર. બાકી તમને અમને ખબર નથી પડતી, ખબર નથી પડતી એટલે તમારા ભેગા ગુડાણાય. નકર હારા ઠેકાણે ન હોય, ખબર નથી પડતી, એ એમના હાલે. ઈ કે પણ તમને કોણ ઓળખે, તમારથી શું થાય? એમાં બેન ને એક દી હબાકો આવ્યો, એ કે આને કઈ દેખાડવું તો પડશે જ કઈ. એમાં એક દીનો સમય હતો ને, એમાં 4-5 ભાઈબંધ આવ્યા. જણ બજારમાં નીકળ્યો ને, એમાં 4-5 ભાઈબંધ ભેગા થઈ ગયા. અરે ચપરડી તમે અમે આવ્યા દીદી, તમે અમને ખૂબ આનંદ કર્યો, હાલો 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 ઘરે. ઓલો ઘરે લઈ ગયો ને આમ ડેલામાં ગયા ને 4-5 ભાઈબંધ ને એનો ઘરવાળો, એ વાંસળીમાં બેઠી હતી ને ઘરવાળી. એ કાંઈ એના બાપાને ઢળી આવ્યો પણ પાણી નથી પાવું, ભલે રોટલા હાટું લાવ્યો. અહીંયા આવ્યા વાંસળીમાં. એ કે જો અમારા ભાઈબંધ છો, અમે ચપરડી પ્રોગ્રામમાં જાય ને તેથી અમને ખૂબ હાચવા, આયર છે બધા મારા મિત્ર છે, અને આમને રોટલા ખાવાનું કે કાંઈ વાંધો નહીં, થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો જા. ભાઈને કાઢ્યા વસ્તુ કાઢવાનું. બોલા મહેમાન બેઠા,
એ મહેમાન બેઠા ને બેન રહોડામાં જઈને બાપુ પોક મૂકીને મટી રોવા હો. ઓલા મહેમાન વિચાર કરે કે હમણાં બે માણસ વાતો કરતા હતા ને અત્યારે થયું શું કે આ બેન મારી પાસે રહોડા હવે અજાણ્યા બેન પાસે જાવું કેમ પણ તો એકે હિંમત કરી રહોડા ને બારણા સુધી જીવો. એ કે બેન શું થયું? એ કે કઈ નહીં પણ કે બેન વાત તો કરો તમે હમણાં તો બે આનંદથી વાતો કરતા હતા. એ કે કઈ નહીં. એ કે પણ બોલો ને બેન અમારાથી જો કઈ તકલીફ હોય અમે તો વ્યા જાય. એ કે ના ના તમને મને હું મારા દુઃખને નથી રોતી કે તમારા દુઃખને રોવું. એ કે અમારું શું દુઃખ અમારે તો કે ઉતાવળ છે આ તો ધડીને લઈ આવ્યો ને કે અમારે કઈ ટેમે નથી. એ કે ના ના એ તો તમને બધાને ખવડાવશે પીવડાવશે ગાડલા ને ખાટલા ને પણ એ પણ કઈ બંધ થાય ને તો ઓલામની નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે? ઓલી બેન ખુલાસો ન કરે અને ઓલા પણ કરે. એ કે પણ બેન જે હોય વાત કહીને. એ કે ના હું તમને જવાનો દઉં નકર તો પાસે એ મને વટે. એ બધું તમને સાચવશે આમ તમારા હગા ભાઈ જેટલું સાચવશે પણ કઈ બંધ થઈ જાય ને ત્યાં ઓલાને પરસો વળે. મારે દીકરું કંઈક મગજ બેન કે હાસું કે ને કઈ મેં જાય. એ કે ખવડાવી પીવડાવીને ડેલો બંધ કરીને તમને બે હાય પેલા મારશે. ઓલો કે મેં ક્યાં દેણું કર્યું હાલો હાલો એના ભાઈ બંધ કે હાલો પૂંછડામાં જેવું ખાવાનું હાલો વ્યાય કે ઓલો વસ્તુ લઈને આવ્યો. એ કે મહેમાન ક્યાં ગયા? કે ગયા. કે કઈ બાજુ? એ ભુજ બાજુ ગયા. એ કે પણ હું કામ? એ કે આ મેં તમને કેટલી મગજમારી કરી હતી કે હા પેલું તમે મને લઈ દીધું તું. તો કે હા. તો કે એમને હા પેલું માગ્યું હું દઉં? અરે તારી ભલી થાય કે તારું આ 5 રૂપિયાના હા પેલા મારા લાખ રૂપિયાના મહેમાન ને તે કાઢ્યા. લાય કે હા પેલું એ હા પેલું લઈને બાપુ પૂછ્યું ધનજીભાઈ ને કે ચિંપાઈ ગયા મહેમાન એને ભાડ્યા હતા. એ કે આમ ભૂજ કરી જાય અને બાપુ વાંહે ધોડ્યો. એ ઉપાડો હા પેલું લઈ જાવ અને બાપા મેડ્યા વાડ્યું ઠેકવા. ઓલો કે ખાતું નથી તોય હા પેલું લઈને મારવા આવ્યો. ઓલી લાખ રૂપિયાની બઈ આપણને ચેતવા હાવ ખોટી હતી. ભાગો ઈ કે વાડ્યું ઠેકતા જાય. ઓલો કે લેતા જાઓ. ઓલો કે મારે જે ખાતું નથી તોય કે મજુ આવ્યો વાંહે હા પેલું ના ખાતું હતો કે હાડકા ભાંગી નાખે. ઓલો ઘરે પાછો આવ્યો ને એની વહુને વઢવા માંડ્યો. એ કે આવા હાંફેલા જેવી વાત કોઈ હાંફેલું માગ્યું નહોતું કે તમે રોજ મોટી મોટી કરો છો ને એટલે ખાવા દીધું. એટલે અમે ધારી ને અમે કરી કરતા સાના મને ઘરની વાત ઘરમાં રખાય. કહેવાનો મારો મિનિંગ બાપુ ઘરની વાત છે ને બહાર ઓછી કરો. એ ઘરની વાત જ ઘરમાં રખાય. રામદેવજી બાપા છે ને રામદેવજી બાપા એક જ વાત કરી હતી બેન સગુણાને કે દુઃખ આવે ને વાદળું દુઃખનું સડે દીધી 4 દિવાલમાં મોઢું રાખી અને 2 આહુડા પાડજે મને યાદ કરજે હું અડધી રાતે તારું બાવડું પકડવા આવીશ. એમ બાપુ તમે સાચા હશો ને આહુડું પાડજો મારો નાથ બાપુ કોઈ દી તમારી આબરૂ જવા નહીં દે. એ આપણી ગેરંટી. પણ આપણે ઊભા ન કરાય. આપણા ઘરમાં વંટોળિયા આપણે ઊભા ન કરાય. અમારે અહીંયા એક ભાઈ છે ને આ બનેલી હકીકત તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને તે ભાઈ ખેતીનું કરે બેન ઘરનું કરે. તેમાં બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું આડું આવતું બેનને રોજ. એને કીધું કે પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું. શેકી નાખ્યો. ઓલો ઘરવાળો આવ્યો વાડીએથી 2 જણા જમવા બેઠા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને વંટોળિયો ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનું? એ કે પણ વહુ શું એમાં ચા ના પાડી પણ કે પાપડ તેમ ન ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો હે. હવે આપણા બૈરાને આપણે ઓળખતા હોય મેળવો જ ભાંગી દે ને નો ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે. ઓલી બઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે. આ જોક્સ નથી હો હકીકત છે. પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું. હવે કે સમાધાન કરવાનું મેં કહ્યું પૂરા પાપડ નો ભાંગે બૈરા રાખ્યો શું સમાધાન કરે? આ આપણા ઘરમાં વંટોળિયો ઉભો કર્યો એવું નથી લાગ્યું? તો શાંતિથી જે ગાડું હાલે આંકતા હોય હું કઈક હું નહીં આ ઓલા ઘોવડના જેવું બન્યું છે ને કે તમને કોઈ સાંડલોય ન કરે. હતું દેવાનું બીજે ને તમારો મેળ પડી ગયો કોઈ નો આપે તમને. એટલે સવારે એમ કે એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું કારણ કે મને ખબર છે તર જામી ગયો ડાયરો. અરે તમારી મેં અરખીન નિરીખા ન પ્રેમે થયો પ્રકાશ
સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારિયા. મહાપુરુષો ગગન મંડળમાં ચડીને ગોતવાનું કહે છે. ગગન મંડળ છે ને આને કહેવાય. દેહની જ વાત છે. જેટલા ભજન મહાપુરુષો કર્યા દેહની વાત. ગગન મંડળ આ સાંડલા આ શું કામ કરે લ્યો? વહામ કરત નો હાલે. આયા સાંડલા કરવાનું ચાલુ કર્યું કઈક તો નક્કી કર્યું છે ને. આ આયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આપણે છે ને બહાર આંટા મારે આ શરીર સામું જોયું જ નથી. ભગવાને આપણને શરીર કેવું બનાવ્યું જોયું જ નથી કોઈ ને. હું તો એમ કહું આ બે આંખું છે ને, બે આંખું એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય. જેવી કારીગરી જેવી કરીએ ને કે હાઈવે માંથી બે આંખું ના બે ખટારા ન દેખાવા જોઈએ. ભડીમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. જેવી રચના કરી છે. પાછું એને ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, પાવર નહીં પૂરવાનો અને આખી દુનિયા જોવા મળે ને. આખી દુનિયા દેખાય પણ માલપા ફોતરું પડ્યું હોય ન દેખાય. જો એની રચના. તમે ઘી તેલનો ડાઘ આય પડે ને તો તમારે હાબુ જોવે ને પાણી જોવે ને કેટલી મહેનત કરો તો ચિકાસ થાય ને. આવડા અત્યારે ચોખ્ખું ઘી ખવડાવે જીભમાં ડાઘ પડે તો એ જીભનું મટીરિયલ ક્યાંથી લાવ્યો હોય છે? અને આમાં જો ચીકણું થાય તો આ ધોવું છે માલપા. અરે મને તો એમ થાય બધા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા હશે? આમાં કોઈ જોતું જ નથી. બે વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઘોડી ચડાવવી પડે ને. ઊભું રાખ્યું ત્યારે ઘોડી ચડાવવી પડે. આપણું બે જ વ્હીલનું નથી, ઘોડી ચડાવવી પડે. જ્યાં ઊભું રાખવું રહે ને. કેવું ઈશ્વરે કેવી બનાવી. 18 વર્ણના માણા હોય અને 18 જાતની વસ્તુ. બાપુ ગમે એ કલરની વસ્તુ ખાઓ અંદર બાપુ બધાનું લોહી લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી કેવી છે? અરે શું મારા રામ ઈશ્વરે તમારી મારી રચના કરી છે ભલામણા. આ તો બધા બહાર હળીએ ચડ્યા અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને. ભલે દુનિયા જોવા જેવી છે, હું એવું નથી કહેતો કે દુનિયા નો જોવો. દુનિયા જોવા જેવી છે પણ તમારી અંદર તમે જોવો. જેટલું તમને બહાર દેખાય છે ને એટલું બધું દેહનો. મહાપુરુષો કહે છે નદી ને નાળા ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને જેટલું દેખાય ને બધું દેહમાં છે. પણ માલપા કોઈને વર્તાતું જ નથી. હલો દ્વારિકા, હલો સોમનાથ. અત્યારે ઓલા પણ પરિક્રમા ના પાડી તો અહીંયા કીડીઓ કોઈ ભેગા થયા. બોલો તો કે હવે ગિરનાર ઉપર ચડવી તો અહીંયા ન સમાતા પગથિયામાં આમ સોચ્યા છે બધા. એટલે પણ આ બધું શું છે કઈ ખબર નથી પડતી. બોલો એટલે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે દાસ સવો ફૂલ ગરજી ચરણે અમે કોને કઈ વાત. બાપુ સંતોના રુદિયા રોયા છે. સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા પણ મને કોઈક પૂછે તો હું કહું ને. મને કોઈ પૂછતું જ નથી, મારે શું કહેવું? સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને. મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ. સંતો તો આપણે હાટું રોયા ભલામણા. પણ હવે આપણને મગજમાં ન બે તો આમાં સંતો શું કરે? એટલા માટે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત. દાસ સવો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ વાત. હું તો જ્યાં જાઉં ને આ બધાને કહું કે તમે ગુરુ ધારણ કર્યા હોય પછી ગુરુ જેવા હોય જે જ્ઞાતિના હોય. હું એવું નથી કહેતો સાધુ હોય, બ્રાહ્મણ હોય કે મારા જેવો હોય, તમારા જેવો હોય, જે હોય, બેન હોય, ભાઈ હોય. પણ ગુરુને તમે બનાવ્યા પછી ગુરુ મહારાજ ઉપર જો તમને ભરોસો હોય તો ગુરુ બનાવવાના. ગુરુ એમ કે ખાલી કૂવો છે એમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવાય તો એ કંઈક મેળવીએ. ગુરુનો શબ્દ ઉપર ભરોસો હોય તો ની વાત. આ રામાયણનો એક દાખલો સબરી બાપુ એના ગુરુ માતંગ ઋષિ અને કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. 80 વર્ષ થઈ ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા અને રાહ જોવે હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો.
એ કે નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ ખોટું પડે નહીં, કોઈ દી રામ આવે જ, મારો જીવ જ્યાં પહેલા રામને આવવું પડે. અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. અને એ વખતે લક્ષ્મણજી રામજીને પૂછે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે જો હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જો તો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, એ સબરીની ભક્તિ જોઈને બાપુ શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો. અને સબરી રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય. એ તો જો બાપુ એવો કોઈક ધણી ભેળો હોય છે ને તો કાંઠે પૂગશે, નકર આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ જાય, એમ ગલોટિયું ખાઈ જાય, કોઈ નહીં બચાવે. એટલે સબરી બાપુ ઈશ્વરને વેદના, એના ગુરુ મહારાજની વાત ઉપર બાપુ એની વેદનાની વાત કરે છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનો બિલી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા. હારે મારે જૂનો નાતો, આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા. એ તો અંધારી રાત હોય, હાકડી ગલી હોય અને હડકાયું કૂતરું આવે, અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય ઓનલાઈન થાય. અને એ હનુમાન કામ કરે નહીં, કારણ કે પહેલી વાર જ ચાલુ કરી હોય. એટલે આનો જો રોજ રિયાઝ હોય ને તો મેળ પડે. આપણે નાતો બધાને છે, પણ આપણે હાંકડીમાં આવી તારી યાદ કરીશ. હું તો એમ કહું કે 24 કલાકમાં જેટલો સમય મળે એટલો, 10 મિનિટ 20 મિનિટ અડધી કલાક જેટલો સમય, પણ બાપુ ઈ જ તમારો મહત્વનો સમય છે, સમજી લેજો. મેં હમણાં શ્વાસાની વાત કરીને, નભમાંથી શ્વાસ આવે છે, નાભીમાંથી ઉઠે છે. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. રામ ને કૃષ્ણ જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નાભી બધાની અલગ છે, નભ બધાનું એક છે બાપુ. નાભી અને નભ એ બે નો જ્યાં હામો હામો આવે ને, અહીંયા બાપુ શેઠો છે ને, અહીંયા અનહદ નાદ બોલે છે, મહાપુરુષો એવું કે છે. અને ઈ બાપુ જો સદગુરુની શાન હોય તો બાપુ નક્કી થાય, બાકી એમ નામ બાપુ આ પતે એવું નથી નારાયણ. એટલે સબરી કહે છે, કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જપીએ તારા આઈ જા. એ તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાઉં બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ હળી ગાડી. હો લક્ષ્મણે, હાલો મોટા ભાઈ, હાલો ઓલી ડોસી હમણાં મરી જાય. અને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા તેથી સબરીની ઝૂંપડી આવ્યા. ઈ સબરીના બાપુ જે હરખ હતો ને, રામ આવ્યા એનો હરખ તો હતો જ.
પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું બાપુ, એની કહું તૂટતી હતી બાપુ. એટલા માટે કહું છું કે ગુરુ અને શિષ્યના નાતાની વાત જ આખી જુદી છે. હું તમને ગુરુ શિષ્યનું એક દ્રષ્ટાંત હવે છેલ્લું તમને આપી અને પછી મારી વાણીને વિરામ આપું. એક ગુરુ ને શિષ્ય બે હતા ને, વગડા માલ્યા જતા. એમાં સંધ્યાનો સમય થયો, બરોબર દી આથંબરનો ટાઈમ. ગુરુએ શિષ્યને કીધું, ગુરુ શિષ્યને કીધું કે બેટા સંધ્યા પૂજાનો સમય થઈ ગયો, હવે સંધ્યા પૂજા કરવી પડશે, બેહવું પડશે. એ કે બાપુ હાવજ ની ડણકું સંભળાય છે, નો પૂજા કરાય, આવશે બે નો નાસ્તો કરી દે, હાલો આમ બે ખેતર આગળ જઈને કરજો. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે મારે અહીંથી એક ડગલું નહોતું. બાપુ આસન જમાયું, પછી ગુરુ ચેલાને જમાવવું પડે. ગુરુ બેઠા ને ચેલો બેઠો. ગુરુને તો બાપુ તુહી તાર લાગી ગયો. પડખે ચેલો બેઠો, પછી ચેલાની ઘડીએ ઘડી આંખું ઉઘડી જાય કે હાવત બાવત તો નહીં આવે ને, હાવત અને આવા પાછા અપલખણા બોલે ની થાય હતી. હાસન હાવત આવ્યો, એ આમ હાવત ઘા ઘા કરતો નીકળ્યો ને, અને બાપુ ચેલો ઉઠી અને ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર બેઠો બેઠો કે ગુરુ જ્યા. અત્યારે લગભગ એવા જ નથી, બધા ન કહેવાય પણ એવા અત્યારે મળી રહે, મારો કહેવાનો મેને. ચેલો ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ ગયા, હવે કઈ હાવજ આલ્યો તો બાપુ મૂકે. ગુરુનો બાપુ તાર લાગી ગયેલો, તુહી. અને હાવજ અહીંયા આવ્યો. એ હાવજ અહીંયા આવ્યો ને ગુરુ મહારાજને પરિક્રમા કરી, અહીંયા બે પગ લાંબા કરી ગુરુ મહારાજને વંદન કરી અને બાપુ જંગલમાં વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે મારો બેટો હું બેઠો તો મને પગે લાગે, આ તો ગુરુને પગે લાગીને વિયો ગયો. ઉતર્યો ચેલો, ઉતરીને પાછો આસન ઉપર બેસી ગયો. ઘડીક થયું ને બાપુ જાય ગયા. એ બધું આસન ને જોડે ને ચીપીઓ ને ઝંડો ને બધું કર્યું ભેગું. એટલે કે આમાંથી કંઈક તો લેવરાય, બધું મારે જ લેવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો. એ ચીપિયાની કડી હતી ને, કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય. બાપુ કે તમને એક વાત કરું કે શું? એ કે હમણાં આપણે બે બેઠા હતા ને, કે હાવદ આવ્યો હતો. કે બાપુ કે આવ્યો હોય છે. બાપુ કે મને બીક લાગી, હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને આવીને આમ પરિક્રમા કરીને પગે લાગીને વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ આમ ફેરવતો જાય. હવે ચીપીઓ બાપુ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને એને બાપુ હળી કરો શું થાય? એ બાપુ ભાણાટી બોલ્યો અને બે ને સોચ્યું, ગુરુ ને શિષ્ય ને બે ને આમામ માથા કરતા જાય. બે ખેતર વાવી દોડ્યા, રાતા 16 કરી મૂક્યા. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને કાંટા કાઢે. બે ખેતર વાઈ ગયા. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું ઓલો હાવો જ આવ્યો હોય, તમે હલ્યા નહીં આવડી માયખુમાં કે ઠેકડા મારવા મીડ્યા. બાપુ કે તારી વાત હાજી, પણ કે એ હાવદ આવ્યો ને તારે મારી અરે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને આ આંખું માયખું આવ્યું તે કપાતર તું છો મારી અરે. તારા જેવા હોય ને એટલે ઠેકડા જ મારવાના હોય. એમ બાપુ બેવું કુના ભેગું, સંગ કુનો કરવો, ધંધો શું કરવો? બાપુ એ આપણી ખુમારી હોવી જોઈએ, એ આપણી ખાનદાની ખબર હોવી જોઈએ.